અને હવે ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર, ભારત ફાઇનલમાં પહોંચી ચૂકી છે। ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત પહોંચી ચૂકી છે। કાંગારૂ અને કચડીને ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડતી કરી છે ભારતે। અને છેલ્લી જે ઓવર હતો તેમાં ખૂબ જ રોમાંચક મેચ જોવા મળ્યો હતો। આ તે જ કાંગારૂ છે કે જેમણે વર્લ્ડ કપમાં ભારતને ફાઇનલમાં હરાવ્યો હતો અને ભારતે તેનો બદલો લઈ લીધો છે। તો વધુ માહિતી માટે સુરતથી ધનરાજ બાગલે જોડાઈ ગયા છે। ધનરાજ, ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ચૂકી છે। સુરતવાસીઓમાં કેવો છે જીતને લઈને માહોલ અને કેવું છે સેલિબ્રેશન? જી બિલકુલ, ઉત્સાહનો માહોલ હતો। જીતનો 6 લાગ્યો અને જીતને જે પ્રમાણે ઉત્સાહ અત્યારે હાલ સ્ટેડિયમમાં જોવા મળી રહ્યો છે એ જ પ્રમાણેનો ઉત્સાહ અત્યારે સુરતના વાગડ 4 રસ્તા રાજમાર્ગ ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે। જોઈ શકો છો, જીત મળતાની સાથે જ તમામ લોકો અત્યારે હાલ ઉત્સાહિત છે। કેટલા ખુશ છો આજે? બહુ ખુશ છે। ફાઇનલમાં આવી ગયા એટલે બહુ નમન થઈ ગયા અમે। કેટલા ખુશ છો ચાચા? બહુ ખુશ। બહુ વર્ષો પછી મેચ જોઈ આજે ને આજે ઓછામાં ઓછા 5 થી 10 વર્ષ પછી મેચ જોઈ રહેલો હતું ને જીત થઈ એટલે મને બહુ આનંદ થયો। કેટલી રસાકસી ચાલી રહી હતી? બહુ રસાકસી એટલે હું 4 થી 5 ઓવર જોઈ એટલે બહુ મજા આવી। કેટલી રસાકસી હતી? કઈ રીતના જીત મળી? बहुत मजा आई भाई, सांस ऊपर नीचे थी भाई, मौज आ गई भाई। શ્વાસ ઉપર નીચે હતી। અન્ય જે આપણા કેટલી મજા આવી આજે મેચ જોવાની? એકદમ ટકાટક કાયમ જ લઈ જતા હતા, આ વખતે આપણે લઈ આવ્યા છીએ। કેટલી રસાકસી ચાલતી હતી? કઈ રીતના જીત? એવું કઈ હતું જ નહીં, ઇન્ડિયા ફર્સ્ટ હતું જ ને પહેલેથી જ નક્કી હતું કે ઇન્ડિયા ફર્સ્ટ છે। ફાઇનલ માટે કેટલા તૈયાર? ફૂલ તૈયાર હતી। તમે ક્યારથી મેચ જુઓ છો? ક્યારથી મેચ જુઓ છો અહીંયા? બહુ 50 વર્ષ થઈ ગયો બધી। કેટલો ઇન્ટરેસ્ટ તમને આજે જીત? બહુ ઇન્ટરેસ્ટ, રમે બી બહુ, રમેલા બી બહુ રમેલા, ઇન્ટરેસ્ટ બી બહુ। આજની મેચ કેવી રહી? આજની મસ્તી નહીં હતી, આ કટોકટી સારી કરી। બેટ પરફોર્મન્સ બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આજે અમારા ટીમ કેપ્ટન વિરાટ કોહલી, પછી હાર્દિક પંડ્યા, બેસ્ટ પરફોર્મન્સ, બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આજે અમારી ટીમ ઇન્ડિયાએ ને ઘણું સારું લાગ્યું ને ઘણો આનંદ થયો છે અમને કે અમારી ટીમ ફાઇનલમાં આવી ગઈ ને અમને ખૂબ આનંદ થયો છે। બહુ સારું લાગ્યું આજે અમને કે અમારી ટીમ ઇન્ડિયા આટલો સારો પરફોર્મન્સ કરીને ફાઇનલ સુધી પહોંચી ગઈ છે। હવે ફાઇનલમાં બી ઇન્શાલ્લાહ અમે એ ચાહીએ કે કપ લઈ જાય। ફાઇનલમાં બી કપ લઈ જાય। કેટલી મજા આવી આજે? આજે તમે રસ્તા પર આરતી એલઈડી પર સ્ક્રીન પર જોઈ રહ્યા હતા? આજે બહુ મજા આવી। આજે રસાકસીની મેચ હતી એટલે બહુ મજા આવી અમને। છેલ્લી બોલે છક્કો માર્યો ને એટલે બહુ મજા આવી। છેલ્લે વિચાર હતો કે જીતી જશે એવું લાગતું હતું? એવું લાગતું નહીં હતું, પણ હાર્દિક પાંડ્યા રમી ગયો એટલે બહુ સરસ રમી ગયો હાર્દિક પાંડ્યા। તમને શું લાગી રહ્યું હતું? કેટલી રસાકસી ચાલતી હતી? રસાકસી ચાલતી હતી। હાર્દિક પાંડ્યા 2 6 માર્યા એટલે ટર્નિંગ પોઈન્ટ આવી ગયો એટલે ઇન્ડિયા જીતી ગઈ છે ને અહીંયા ટ્રાફિક જામ થયો, બહુ મજા આવી છે મેચ જોવાની। ઘરે મજા નહીં આવે, અહીંયા એટલી મજા આવી છે આજે। થોડો ટ્રાફિક જામ જેવું બી લાગ્યું? થોડું ટ્રાફિક જામ થયો છે, 2-4 ભાઈ તો રોડ ઉપર ગાડી મૂકીને અહીંયા જોવા આવી ગયા એટલે મતલબ એવું વાતાવરણ થઈ ગયું, સ્ટેડિયમ જેવો માહોલ થઈ ગયો અહીંયા। સ્ટેડિયમ જેવો માહોલ હતો। હવે સિક્યુરિટી પણ છે મોજूद। कितने खुश हो मैच जीत? सर जी मैं बहुत खुश हूँ। हाँ जी सर, बहुत खुश हूँ, बहुत। कितनी मैच देखी, कितने और देखे आपने? मैंने तो बहुत मैच देखा सर जी, बहुत खुश हूँ, बहुत। બિલકુલ જોઈ શકાય છે અત્યારે ખુશખુશાલ નજર આવી રહ્યા છે। માહોલ કેવો છે અને ફાઇનલ માટે કેટલા તૈયાર ભારતીય? બહુ તૈયાર ને વિરાટ કોહલીના આજે 52ની સેન્ચુરી લાગતી હતી પણ અટકી ગયા। બહુ અફસોસ થયો દિલમાં કે આજે 52મી સેન્ચુરી અટકી ગઈ એમની। ભાઈ કે 52મી ફિક્સ હતી સેન્ચુરી એમની। જરા અફસોસ છે, જરા વિરાટ કોહલીની સેન્ચુરી નહીં લાગી 52મી ના માટે। ફેવરિટ ખેલાડી કોણ હતો તમારો? વિરાટ કોહલી। આપણે કપ આપણું જ છે। આ ફાઇનલમાં ઇન્ડિયા આવી ગયું એટલે ઇન્ડિયા કપ જ લઈ જશે। આ ચેમ્પિયન ટ્રોફી ઇન્ડિયા જ જીતશે। પણ કોઈ વસવસો ખરો સેન્ચુરી નહીં થઈ? એ કઈ નહીં, પણ જીતી ગયા ને બહુ છે, ફાઇનલમાં પહોંચી ગયા બહુ છે, એ કાફી છે। છેલ્લી ઘડીએ 12 બોલ રસાકસી થઈ, પણ એમ લાગતું નહીં હતું, ડાયરેક્ટ મારી દીધું। એના પહેલાના બોલમાં પણ 6 જ જતો હતો, પણ કેચ પકડાઈ ગયો। બાકી પહેલા આ જો આનંદનો માહોલ તમે જોઈ શકો છો। બિલકુલ ફટાકડા પણ ફૂટવા લાગ્યા છે। કઈ રીતના ફટાકડા ફૂટી રહ્યા છે? કેટલા એન્જોય કર્યા? फुल एंजॉय भाई, फुल एंजॉय। इतना मजा है ना भाई, बस खाली ये टेंशन हो गई लेकिन वो कैच अगर छूट जाता ना उससे पहले जीत जाते अपने। ઉત્સાહનો માહોલ છે અને ઉત્સાહના માહોલ વચ્ચે અત્યારે તમામ જે ભારતવાસીઓ છે જીતનો જશ્ન મનાવી રહ્યા છે અને એલઈડી સ્ક્રીન ઉપર મેચ જોતા ઉત્સાહનો માહોલ હતો અને
જે પ્રમાણે સિક્સ લાગ્યો ત્યારે તમામ એ ભારતીયો છે એ ખુશખુશાલ નજરે આવી રહ્યા છે.